જમીન બચાવવા અને જીવ બચાવવા પ્રાકૃતિક ખેતી જરૂરી છે. કોકિલાબેન કાકડિયાનું ખેડૂતો અને મહિલાઓને આહવાન. આજના સમયમાં રાસાયણિક ખેતીના અતિ ઉપયોગથી જમીનની તંદુરસ્તી બગડી રહી છે. માનવ સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડી રહી છે અને પર્યાવરણ માટે જોખમ ઊભું થયું છે. આવી સ્થિતિમાં પ્રાકૃતિક અને ગાય આધારિત ખેતી જ એકમાત્ર ટકાઉ વિકલ્પ છે. આવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કરતા પ્રગતિશીલ મહિલા ખેડૂત કોકિલાબેન કાકડિયા દરેક ખેડૂત અને ખાસ કરીને મહિલાઓને પ્રાકૃતિક ખેતી અપનાવવાનું આહવાન કર્યું છે. કોકિલાબેન કાકડિયાએ જણાવ્યું હતું કે તેમની પાસે કુલ 150 વીઘા જમીન છે, જેમાંથી 40 વીઘા વિસ્તારમાં તેઓ પ્રાકૃતિક બાગાયત ખેતી કરે છે. આ બાગાયતી ખેતીમાં કાંબા, ચીકુ સહિત વિવિધ બાગાયતી પાકોનું સફળતાપૂર્વક વાવેતર કરવામાં આવ્યું છે. આ સાથે 1 વીઘા વિસ્તારમાં ફૂલની ખેતી છે અને અન્ય ભાગમાં ઘાસચારાનું વાવેતર પણ કરવામાં આવ્યું છે, જે પશુપાલન માટે ખૂબ ઉપયોગી બને છે. ખેતરમાં 8 પશુઓ છે અને તેમના ગૌમૂત્ર તથા ગોબરનો સંપૂર્ણ રીતે ખેતીમાં ઉપયોગ થાય છે. આ જ પ્રાકૃતિક ખેતીનો આધાર સ્તંભ છે. પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરવાના પરિણામે કોકિલાબેનને નોંધપાત્ર લાભ થયો છે. જેમણે જણાવ્યું હતું કે 40 વીઘા જમીનમાંથી તેઓ એક સિઝનમાં ₹25 લાખથી વધુનું ઉત્પાદન મેળવી શકાશે. ઓછો ખર્ચ, જમીનની ઉર્વરતા જાળવી રાખવા અને પાકની ગુણવત્તા વધારવી, આ ત્રણેય લાભો એકસાથે મળતા હોવાથી પ્રાકૃતિક ખેતી ખેડૂતો માટે નફાકારક સાબિત થઈ રહી છે. કોકિલાબેને વધુમાં જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી માટે તેમણે પોતાના જ 50 ટ્રેક્ટર ટ્રોલી જેટલું ખાતર તૈયાર કર્યું છે. આ ખાતરમાં કીડા ભરપૂર માત્રામાં છે, જે જમીનને જીવંત બનાવ્યું છે. હાલ આ ખાતર આંબા તથા ફૂલના પાકોમાં નાખવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં ગુવારની ખેતી પણ શરૂ કરવાની યોજના પર તેમને તે દિશામાં તૈયારી ચાલી રહી છે. તેમને ભાવપૂર્વક કહ્યું હતું કે જો કે આ પ્રાકૃતિક ખેતી નહીં કરવામાં આવે તો રોગો વધશે તો માનવ જીવન જોખમમાં પડશે. તેથી જમીન બચાવવા અને જીવ બચાવવા ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવી અનિવાર્ય બની ગઈ છે. પ્રાકૃતિક ખેતી માત્ર ઉત્પાદન મેળવવાનો રસ્તો જ નથી, પરંતુ તે સ્વસ્થ સમાજ અને સુરક્ષિત ભવિષ્ય માટેનું આંદોલન પણ છે. અંતમાં કોકિલાબેન કાકડિયા દરેક ખેડૂત અને મહિલાઓને સંદેશ આપ્યો છે કે આપણી ધરતી માતાનું રક્ષણ કરવું આપણું કર્તવ્ય છે. ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવશો તો જમીન પણ બચશે અને આપણું સ્વાસ્થ્ય પણ સુરક્ષિત રહેશે. અને કેવા પ્રકારની ખેતી કરો છો? હવે મારું નામ કોકિલાબેન જયસુખભાઈ કાકડિયા, ગામ ચલાલા છે, ધારાસભ્ય જેવી કાકડિયાના ધર્મપત્ની છું. ને ખેતી હું કરું છું ને તો મારે આંબાની ખેતી છે અને કપાસ અને મગફળીની ખેતી મેં ખૂબ કરી. પણ પછી મને મારો આત્મા જાગૃત થયો ત્યારે મને ખ્યાલ આવ્યો કે ભાઈ આમાં ડીએપી, યુરિયા અને બધી પેસ્ટિસાઇડ દવાઓ નાખી અને ખેતી જો જમીન આપણી માં હોય, માં તરીકે માનતા હોય તો માને ઝેર અપાય નહીં. પછી મેં આંબાની શરૂઆત કરી વાવવાની, તો આંબા વાવ્યા અને આ વર્ષે જે મેં 8મા મહિનાથી જે ચાલુ કરી ને ઓર્ગેનિક ખેતી, એમાં મને અત્યારે ડિસેમ્બર 25 તારીખ સુધીમાં રિઝલ્ટ મળી ગયું કે ભાઈ કેવી રીતે આનું રિઝલ્ટ આવ્યું, શું કામ રિઝલ્ટ આવ્યું. પાંદડા કેવા નીકળ્યા કોળામણના, 1.25 ફૂટના પત્તા નીકળ્યા અને આખું પ્રાકૃતિક સાથે જોડાઈને મેં ખેતીનો અભિગમ ઉપાડ્યો છે.